નમસ્કાર મિત્રો, ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે ખરા કે આપણે આખો દિવસ જેમના નામની માળા જપીએ છીએ, જેમના માટે કલાકો સુધી મંદિરમાં ઊભા રહીએ છીએ, એ ભગવાન આશરે છે ક્યાં? શું ફક્ત પથ્થરની મૂર્તિમાં છે કે પછી આસમાનની પહેલે પાર કોઈ દુનિયામાં રહે છે? આજે આ વિડીયોમાં હું તમારી સાથે એક એવી વાત શેર કરવા જઈ રહી છું જે સાંભળ્યા પછી તમારો ભગવાન પ્રત્યેનો નજરિયો જ બદલાઈ જશે. જો તમે તમારા જીવનમાં શાંતિ ઈચ્છો છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા. આપણે ભગવાનને સોના ચાંદીના દાગીના કે મોંઘા પ્રસાદથી રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સાચું કહું, ભગવાન ક્યારેય વસ્તુઓના ભૂખ્યા નથી હોતા. એ તો ભાવના ભૂખ્યા છે. શબરીના એ એઠા બોર યાદ કરો. એ બોરમાં કોઈ સ્વાદ નહોતો, પણ શબરીનો નિસ્વાર્થ પ્રેમ હતો. એટલે જ બ્રહ્માંડના રાજા રામે એ હોશે હોશે ખાધા હતા. જ્યારે તમે કોઈ લાચાર વ્યક્તિને જોઈને મદદનો હાથ લંબાવો છો ને, ત્યારે એ વ્યક્તિની આંખમાંથી નીકળતા આંસુ એ ચહેરાના સ્મિત, બસ એમાં જ ભગવાન છે. તમે ક્યારેય સવારના સૂરજને ઉગતા જોયો છે? એ પક્ષીઓની કલરવ, એ નદીઓનો ખળખળ વહેતો અવાજ, એ પવનની લહેરખી, આ બધું શું છે? આ બધી જ ઈશ્વરની જીવતી જાગતી હાજરી છે. આપણે જેને કુદરત કહીએ છીએ એ જ તો પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે તમે પ્રકૃતિની નજીક જાઓ છો ત્યારે તમે આપોઆપ ભગવાનની નજીક પહોંચી જાઓ છો. તો મિત્રો, ભગવાનને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આંખો બંધ કરી અને તમારા હૃદયના ધબકારાને સાંભળો. જો તમારા મનમાં કોઈના પ્રત્યે વેરભાવ નથી, જો તમારા દિલમાં બધા પ્રત્યે દયા છે, તો સમજી લેજો કે ભગવાન તમારી અંદર જ વસે છે. જેમ દૂધમાં માખણ દેખાતું નથી પણ એમાં છુપાયેલું જરૂર હોય છે, તેમ આ સૃષ્ટિના કણે કણમાં અને આપણા શ્વાસે શ્વાસમાં ઈશ્વરનો વાસ છે. બસ જરૂર છે તો એ માત્ર ને માત્ર શ્રદ્ધાની અને પ્રેમની. જો તમને આ વાત દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો હર હર મહાદેવ ચોક્કસ લખજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીએ આવા જ વિડીયોમાં.